بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على سيدنا ونبينا أبي القاسم محمد وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين، ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، قال الله تبارك وتعالى في كتابه الكريم وقوله الحق. بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا اتقوا الله وكونوا مع الصادقين. अज़ीज़ान मोहतरम, मुसलसल आ छठी मजलिस आपने समक्ष रजू करी रह्यो छुं અને જે આપણો વિષય છે ઇમામે સજ્જાદ અલૈહિસ્સલાતુ વસ્સલામની પર્સનાલિટી અને એક્ટિવિટી. આપણે 5 મજલિસ સુધી ઇમામ સજ્જાદ અલૈહિસ્સલાતુ વસ્સલામના વ્યક્તિત્વ, એમની ફઝીલતો અને ઇમામતની સાબિતી વગેરે જેવા વિષયો ઉપર વાત કરી. આજથી આપણે આ અશરે મુહર્રમના અશરે સજ્જાદિયાના બીજા ભાગમાં પ્રવેશ કરી રહ્યા છીએ કે જેમાં આપણે સમજવા કોશિશ કરશું કે ઇમામે પોતાની ઇમામત દરમિયાન કેવા કેવા કામ કર્યા છે અને કેટલી મુશ્કેલાતો એમને સામે આવી. આપણે બધા જાણીએ છીએ કે ઇમામ સજ્જાદ અલૈહિસ્સલાતુ વસ્સલામના ઇમામતનો જમાનો ખૂબ જ સખત જમાનો હતો. એક તરફ બની ઉમૈયાની હુકુમત પૂરજોશથી ચાલી રહી હતી. ઇમામ હુસૈન અલૈહિસ્સલામને કત્લ કરવા પછી આ લોકો એમ સમજતા હતા કે અમે દીનને બરબાદ કરી નાખશું. એટલે સુધી કે યઝીદ જેવા ખલીફાઓ વજૂદમાં આવ્યા અને પોતાના તખ્ત ઉપરથી બધા અહેકામે ઇસ્લામીને પાયમાલ કરતા ફખરથી કહી રહ્યો હતો કે કોઈ અલ્લાહ તરફથી વહી નાઝિલ નથી થઈ અને કોઈને રસૂલ બનાવવામાં નથી આવ્યા. આ બધો તો બનુ હાશિમનો ઢોંગ હતો કે જેણે હુકુમતને હાસિલ કરવા માટે આ બધું કર્યું. તો ઇમામ સજ્જાદ અલૈહિસ્સલાતુ વસ્સલામના જમાનાના આપણે ખલીફાઓની વાત કરીએ તો ઇમામે હુસૈન અલૈહિસ્સલામની શહાદત પછી જે સૌથી પહેલો ખલીફા ઇમામના જિંદગીમાં મોજૂદ હતો, ઇમામની હયાતી દરમિયાન મોજૂદ હતો, ઈ છે આ યઝીદ મલઉન કે જેણે 3 વર્ષ લગભગ હુકુમત કરી અને 3 વર્ષ દરમિયાન 3 ખરાબ કાર્યો અંજામ આપ્યા કે જે બધા જાણે છે. હું વધારે એના ઉપર ડિટેલથી વાત કરવા નથી ચાહતો. એક તો ઇમામ હુસૈન અલૈહિસ્સલામને શહીદ કરી આહલે હરમને કરબલાથી કૂફાને, કૂફાથી શામ દરબદર ફેરવવામાં આવ્યા. આ એક. બીજું હર્રાનો વાક્યો છે કે જેના ઉપર આ પહેલાની મજલિસોમાં આપણે વાત કરી ગયા કે મદીના ઉપર અટેક કરવામાં આવ્યો અને કેટલાય માણસોને શહીદ કરી દેવામાં આવ્યા અને એટલી ઝિનાખોરી ત્યાં કરવામાં આવી કે કેટલાય વર્ષો સુધી શાદીમાં કુમારી હોવું શરત કાઢી નાખવી પડી હતી. રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના રોઝા ઉપર તબેલો, ઊંટ અને ઘોડા બાંધી અને તબેલો બનાવી નાખ્યો હતો. આ યઝીદના કાર્યો. ત્રીજું કાર્ય, મક્કા ઉપર હુમલો કર્યો અને કાબાને સળગાવવામાં આવ્યો. આ યઝીદના 3 કાર્યો. યઝીદ જ્યારે જહન્નમ વાસિલ થાય છે
તો પછી એના દીકરા મુઆવિયા ઇબ્ન યઝીદ ને ખિલાફત સોંપવામાં આવે છે. અમુક દિવસ પસાર થયા હતા, અમુક તારીખ કંઈક 3 દિવસ લખે છે ને અમુક તારીખ 40 દિવસ લખે છે. પહેલા તો આ મુઆવિયા ઇબ્ન યઝીદ તખ્ત ઉપર બેસવા માટે કબૂલ નહોતો કરતો. પછી જ્યારે એને બહુ ફોર્સ કરવામાં આવ્યો તો એ તખ્ત ઉપર બેસે છે અને પોતાની હુકુમતની શરૂઆતમાં જ એલાન કરે છે કે જે મારા પિતાએ ઇમામ હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામની સાથે કર્યું એ ખોટું કર્યું. જે મારા દાદા મુઆવિયા ઇબ્ન અબી સુફિયાને કર્યું ઇમામ અલી અલૈહિસ્સલામ ને ઇમામ હસન અલૈહિસ્સલામ સાથે એ ખોટું કર્યું. હકીકતમાં આ ખિલાફત અમારો અધિકાર છે જ નહીં. આ કોણ બોલે છે? યઝીદનો દીકરો મુઆવિયા ઇબ્ન યઝીદ બોલી રહ્યો છે. એમ લાગે કે કીચડમાં કમળનું ફૂલ ખીલ્યું છે. આ મુઆવિયા ઇબ્ન યઝીદ ખુલ્લે આમ એલાન કરે છે કે જે બહુ તાકાત માંગે, બહુ હિંમતનું કામ છે આ બોલી નાખવું કે આ હુકુમત જે છે ઈ આ ખિલાફત અમારો અધિકાર નથી. આ અધિકાર તો આલે રસૂલ અને અહેલે બેત અલૈહિસ્સલામનો છે. જ્યારે મુઆવિયા ઇબ્ન યઝીદ આ એલાન કરે છે, કારણ કે પહેલો દિવસ હતો તખ્ત ઉપર જવાનો, એટલે એના ફેમિલી મેમ્બર્સ પણ બધા હાજર હતા. યઝીદની બધી બેવાઓ પડદા પાછળથી આ મંઝરને જોઈ રહી હતી અને મુઆવિયા ઇબ્ન યઝીદનો લેક્ચર સાંભળી રહી હતી. એમાં યઝીદની બેવાઓમાંથી, યઝીદની પત્નીઓમાંથી એક પત્ની બોલે છે, કાશ તારી માએ તને જન્મ જ ના આપ્યો હોત, કાશ તું દુનિયામાં ન આવ્યો હોત કે આ દિવસ જોવો પડે છે કે તું બની ઉમૈયાનો માણસ, યઝીદનો દીકરો થઈ અને બની ઉમૈયાની બેઇજ્જતી કરી રહ્યો છે, બની ઉમૈયાને જલીલ કરી રહ્યો છે. ત્યારે કારણ કે હવે યઝીદની પત્ની હતી તો કહે છે કે માં તારી વાત સાચી છે, કાશ હું આ દુનિયામાં ન આવ્યો હોત, મેં જન્મ ના લીધો હોત કે મારે યઝીદના દીકરા હોવાનો કલંક સહન કરવો પડે. આટલું કહે અને પોતાના તખ્ત ઉપરથી ઉતરી જાય છે કે તમારી ખિલાફત તમને મુબારક, પરંતુ આ અધિકાર અહેલે બેત અલૈહિસ્સલામ છે. આ યઝીદ પછી મુઆવિયા આવે છે. મુઆવિયા પછી મુઆવિયા પોતાની હુકુમતને છોડી દે છે, ખિલાફતને છોડી દે છે. એટલે પછી કોને બનાવવામાં આવે છે? તો કે મરવાનને ખલીફા બનાવવામાં આવે છે. હું તમને આ બધા ખલીફાઓના નામ એટલા માટે બયાન કરું છું કે ખબર પડે કે આના પ્રમાણે ઇમામ સજ્જાદ અલૈહિસ્સલામનો ઇમામતનો દોર કેટલો મુશ્કેલ દોર હતો. મરવાન બિન હાકમ કોણ છે એના વિશે આપણે અગર જાણીએ તો મરવાન પહેલા એના બાપ વિશે જાણીએ કે રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના જમાનામાં આ હાકમ અને એનો દીકરો મરવાન, રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જ્યારે તબલીગ કરવા માટે નીકળતા તો આ બંને બાપ દીકરો જે છે રસૂલે ખુદાના ચાળા પાડતા, એની એક્ટિંગ કરી અને રસૂલે ખુદાને જલીલ કરવા માટે કોશિશ કરતા અને રસૂલે ખુદાની ઠેકડી ઉડાડતા, મસ્તી મજાક કરતા. રસૂલે ખુદા આ બંનેને આટલું સમજાવે છે પણ આ હકમ અને મરવાન બંને માનતા નથી. એટલે રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ આ બંનેને ગામ વટો આપી દે છે, જિલાવતન કરી નાખે છે. પછી એને મદીનામાં રહેવાનો અધિકાર નહોતો, એટલે સુધી કે હકમ તો મદીનાની બહાર જે છે જિલાવતનીમાં આ દુનિયાથી રૂખસત થઈ અને જહન્નમ વાસિલ થયો. પણ રસૂલે ખુદાની વફાત પછી ત્રીજા ખલીફાના જમાનામાં આ મરવાન ને
ફરી પાછો મદીનામાં આવવા દે છે ત્રીજા ખલીફા. ઉસ્માન ન ફક્ત મરવાનને મદીના પાછો બોલાવે છે, બલકે પોતાની દીકરીની શાદી પણ આ મરવાન સાથે કરી નાખે છે. હવે ઈ મરવાન ના હાથમાં ખિલાફત આવે છે. હું વધારે વાત નથી કરવા ચાહતો કે ઇમામ અલી અલૈહિસ સલામના જમાનામાં એ શું કર્યું, ઇમામ હુસૈનના જમાનામાં શું પોલિટિક રમી, પરંતુ આ મરવાન જે છે એ ખિલાફત ઉપર આવે છે. તમને હમણાં ખબર પડી જશે કે આ કેટલો નાલાયક માણસ હતો. મરવાન એક વખત સપનું જોવે છે અને સવારે ઉઠી અને વ્યાધિમાં પડે છે કે આ કઈ જાતનું સપનું હતું. ઈ જમાનામાં જે સપનાની તાબીર બયાન કરતા હતા એ બધાને બોલાવવામાં આવે છે કે આવો હું તમને મારું સપનું બયાન કરું અને તમે એની તાબીર કરો. એક બહુ હોશિયાર આલિમને લાવવામાં આવ્યા કે ભાઈ મને એક સપનું આવ્યું છે અને તું એની તાબીર કર. પોતે ખલીફા. આવનાર આલિમ કહે છે કે મને તારું સપનું પણ નથી સાંભળવું અને મને તાબીર પણ બયાન નથી કરવી. તો કે ના, અમે તારા એટલા માટે તો તને બોલાવ્યો છે અહીંયા કે તું કઈક તાબીર સારી બયાન કરે. તો કે મને ખબર છે ને કે તારું સપનું જે છે ઇસ્લામના વિરુદ્ધમાં જશે, કઈ સારી વાત નહીં હોય. તો કે ના, તમે કયો ને કયો. તો કે અચ્છા બતાવ તારું સપનું શું છે. તો કે મેં સપનામાં જોયું કે હું મિંબરે રસૂલ ઉપર 4 વખત પેશાબ કરી રહ્યો છું. જો આ દુશ્મને ઇસ્લામનું સપનું પણ કેવું છે. મિંબરે રસૂલ ઉપર શું કરી રહ્યો છે? પેશાબ કરી. એક વખત નહીં, 4 વખત. સપનાની તાબીર બયાન કરવા વાળો બયાન કરે છે કે તારા 4 દીકરા હશે કે જે વારાફરતી મિંબર ઉપર બેઠશે, એટલે કે ખિલાફત હાસિલ કરશે અને આ બધા ઇસ્લામને નુકસાન પહોંચાડશે. એટલે એનું સપનું તને પેશાબની રીતે તને નજરમાં આવ્યું છે. આજ મરવાન બિન હકમ કે જેને ઇસ્લામની દુશ્મનીમાં જ પહેલેથી જ કદમ ઉઠાવ્યો છે અને મરતા દમ સુધી ઇસ્લામની દુશ્મનીમાં જ આ દુનિયાથી રૂખસત થયો. જ્યારે મરવાન બિન હકમ જે છે આ દુનિયાથી રૂખસત થાય છે, ત્યારે એનો પહેલો દીકરો અબ્દુલ મલિક ઇબ્ન મરવાન ખિલાફત ઉપર બેસે છે. જ્યારે અબ્દુલ મલિક ઇબ્ન મરવાન ખલીફા નહીં હતો, હજી એનો બાપ ખિલાફત ઉપર હતો, ત્યારે આ માણસ મસ્જિદમાં બેસી અને નમાઝ પઢતો, ઇબાદત કરતો, કુરાનની તિલાવત કરતો. એવો નેક માણસ હતો કે બધા માણસો એને ઇજ્જતની નજરથી જોતા. એમ લાગતું કે મરવાનના ઘરમાં કોઈ ઇબાદત ગુજાર દીકરાનો જન્મ થઈ ગયો છે. એટલા માટે તો આપણા છઠ્ઠા ઇમામ ઇમામે જાફર સાદિક અલૈહિસ્સલાતુ વસ્સલામ ફરમાવે છે, કોઈ પણ ઇન્સાનને એની ઇબાદત નમાઝ રોઝાથી એને ના ઓળખો. કઈ જજ એટલા માટે ના કરો કે આ નમાઝ પઢવા વાળો છે, આ રોઝા રાખવા વાળો છે તો બહુ નેક માણસ છે. ના, વસ્તુ સારી છે, પણ જ્યારે જજમેન્ટ આપવાનું હોય કે આ માણસ સારો છે કે નહીં, તો પછી એની નમાઝ અને રોઝાને ના જુઓ, બલકે જુઓ એ કેટલો સાચા બોલો છે અને કેટલો વાયદાનો વફાદાર છે. અગર જો આ બે સિફત હોય તો અલ્હમ્દુલિલ્લાહ નેક છે, પરંતુ ખોટા બોલો અને વાયદાની બેવફાઈ કરવા વાળો હોય, અગર અલ્લાહ સાથે વાયદો કરે છે કે ખુદાયા તું સૌથી મોટો છે અને એની નજરમાં ઇજ્જત અને દૌલત અને પૈસો મોટી વસ્તુ છે, તો એ સૌથી પહેલી તો ખુદા સાથે બેવફાઈ કરી રહ્યો છે. ખેર, આપણે એ તરફ નથી જતા, બલકે અબ્દુલ મલિક તરફ વાત કરીએ છીએ. અબ્દુલ મલિક આખો દિવસ ઇબાદત કરતો, તસ્બીહ પઢતો, રોઝા રાખતો, કુરાનની તિલાવત કરતો. એક વખત મસ્જિદમાં બેઠો હોય છે અને કુરાનની તિલાવત કરી રહ્યો હોય છે,
ત્યારે હુકુમતના માણસો આવે છે અને કહે છે કે તારા પપ્પાનો ઇંતકાલ થઈ ગયો છે અને તને ખલીફા બનાવવામાં આવ્યો છે. લોકો ઇંતજાર કરે છે કે તારા હાથ ઉપર બૈઅત કરે, માટે તું ચાલ અને તખ્ત ઉપર બેસ અને હુકુમત કર. તો એ માણસ શું કરે છે? જે કુરાન ખુલ્લું હતું એને બંધ કરે છે અને કુરાનને મુખાતબ થઈને કહે છે કે હાઝા ફિરાકુ બૈની વ બૈનક, આજથી મારા અને તારા વચ્ચે જુદાઈ છે. એલા યૌમિદ્દીન, હવે કયામત સુધી મારો ને તારો કોઈ વાસ્તો જ નથી. મતલબ શું? અત્યાર સુધી ઇબાદત કરતો હતો, શા માટે કરતો હતો? કે જેથી લોકો એને સારો સમજે. હવે જ્યારે હુકુમત આવી ગઈ, રિયાકારીનો સમય પૂરો થઈ ગયો, તો પછી કુરાનને કહે છે કે હવે તું કોણ, હું કોણ. આવા માણસો ફક્ત એ જમાનામાં જ નહોતા, આ જમાનામાં પણ છે. જ્યારે ઇમામ હુસૈન અલૈહિસ્સલામની વાત કરીશ ને હું હદીસની, ત્યારે આ વસ્તુ તમને યાદ અપાવીશ કે જે આપણે અબ્દુલ મલિક વિશે વાત કરી હતી, આ ઇમામ હુસૈન અલૈહિસ્સલામે કરબલાના મેદાનમાં પણ બયાન કરી દીધું છે. હવે એ પણ જેટલા જુલ્મ કરવા હતા જમાનામાં જુલ્મ કર્યા, શિયાઓને લૂંટ્યા, અને એના મરવા પછી મરવાનનો બીજો દીકરો હુકુમત ઉપર આવે છે કે જેનું નામ વલીદ બિન અબ્દુલ મલિક છે, કે જેના જમાનામાં જ ઇમામ સૈયદે સજ્જાદ અલૈહિસ્સલામની શહાદત વાકે થાય છે અને આપણે બપોરની મજલિસમાં એનો જિક્ર કરી ચૂક્યા. આ વલીદ બિન અબ્દુલ મલિક જ્યારે હુકુમત ઉપર આવે છે તો એને મગજમાં વિચાર આવે છે કે ચાલને હું કુરાનથી પૂછું કે હું કેવો માણસ છું. તો કોઈ માણસને બોલાવે છે, આલિમને બોલાવે છે કે મારા માટે એક ઇસ્તખારો જો, કુરાનની આયત મારા માટે શું આવે છે એ ખોલીને જો. જ્યારે કુરાન ખોલે છે તો આયત આવે છે ખાબા કુલ્લુ જબ્બારિન અનીદ, કે દરેક જાલિમ જે છે એ ખોટમાં છે. તો કે ના, ફરી વાર જો. આપણા ખોજાભાઈ જેવી પોલિટિક, જ્યાં સુધી આપણા પ્રમાણે સારું ના આવે ત્યાં સુધી ઇસ્તખારો જોઈ રાખે. અરે ભાઈ, તારે તારા મનનું જ ધાર્યું કરવું છે તો પછી ઇસ્તખારો જોવાની શું જરૂર છે? અને જ્યારે ઇસ્તખારો જોયો છે તો પછી તારે તારી મનમાની કરવાની શું જરૂર છે? ઇસ્તખારો જોવો કઈ વાજિબ નથી. ખુદાએ સૌથી પહેલા અક્લ આપે છે, અક્લથી કામ લ્યો. 2 રકાત નમાઝ પઢો ઇસ્તખારાની નિયતથી કે ખુદાએ જે સારું હોય એ મારા માટે કરાર દે. પરંતુ જ્યારે ઇસ્તખારો જોયો, ખરાબ આવ્યો, તો પછી બહેતર છે એ કામને તર્ક કરી દેવામાં આવે, ભલે પછી ગમે એટલો ફાયદો દેખાતો હોય. આ વલીદ બિન અબ્દુલ મલિક બીજી વાર ઇસ્તખારો જોવડાવે છે. એ જ આયત ખાબા કુલ્લુ જબ્બારિન અનીદ, કે દરેક જાલિમ ખોટમાં છે. તો કે હજી ત્રીજી વાર જો. ત્રીજી વાર જોયું, ઈ જ આયત આવી ખાબા કુલ્લુ જબ્બારિન અનીદ, કે દરેક જાલિમ ખોટમાં છે. એ કે દે તો તારું કુરાન. કુરાનને એક જગ્યા ઉપર રાખે છે અને તીર કામઠા લઈને આટલા તીર કુરાન ઉપર વરસાવે છે કે કુરાનના ચૂરે ચૂરા થઈ જાય છે. અને જ્યારે કુરાનનું એક પેજ પણ સરખું બાકી ના રહ્યું અને બધા ચૂરે ચૂરા થઈ ગયા, તો પછી કુરાનને મુખાતબ થઈને એક શાયરી પડે છે કે જેનો મફહૂમ આ છે કે કયામતના દિવસે જ્યારે ખુદાવંદી આલમ તારાથી સવાલ કરે કે તારી આવી હાલત કોણે કરી, તો દરિયા વગર મારું નામ દઈ દે છે કે વલીદ બિન અબ્દુલ મલિક ઇબ્ન મરવાને આ કામ કર્યું છે. આ વલીદ બિન અબ્દુલ મલિક એટલો જાલિમ બાદશાહ હતો કે જેની આપણે અગર જો વર્ણન કરવા જઈએ તો અહીંયા ટાઈમ ટૂંકો પડી જાય. આ બધી મરવાનની નસલ છે કે જે આ મિંબર ઉપર વાંદરાની જેમ નાચી રહી છે.
કે જેનો મકસદ ફક્ત હુકુમત કરવો, જુલ્મ કરવો અને લોકોને દબાવીને રાખવો છે. એવા જમાનામાં આપણા ચોથા ઇમામ ઇમામે ઝૈનુલ આબિદીન અલૈહિ સલાતો વસ્સલામ પોતાની કારકિર્દી સંભાળે છે. અને એમ નહીં કે ખાલી ખિલાફત ઉપર જ માણસો ખરાબ છે, બલકે માણસોની હાલત પણ બહુ ખરાબ છે. માણસો પણ એ જમાનામાં એટલા દુનિયા પરસ્ત થઈ ગયા હતા કે એ લોકોનું ઈમાન બહુ નબળું અને ઝઈફ બની ગયું હતું. અને એટલા માટે જ ઇમામે હુસૈન અલૈહિ સલાતો વસ્સલામ એ જમાનાના માણસો માટે આ રીતે ફરમાવે છે, ઇન્ના નાસ અબીદુદ દુનિયા, કે માણસો જે છે એ દુનિયાના ગુલામ થઈ ગયા છે. વદ્દીનો લાઇકુન અલા અલસિનતિહિમ, અને દીનદારી જે છે ફક્ત એની જબાન ઉપર બળબડાહટ છે. અગર ગુજરાતીમાં તર્જમો કરું, બળબડાહટ છે. દીનની મોટી મોટી વાતો કરે, દેખાવ કરે કે દીનદાર છે, પણ હાલત એવી હોય કે અધૂરો ઘડો છલકાય વધારે, અથવા ખાલી ડબ્બો શું કહેવાય ગુજરાતીમાં, ખકડે વધારે, અવાજ વધારે કરે. તો આવી જ હાલત ઈ જમાનાના મોમિનોમાં હતી, એટલે કે ઈ જમાનાના મુસલમાનોમાં હતી કે ઈમાન બહુ નબળું પડી ગયું હતું. એટલા માટે તો ઇમામ હુસૈન અલૈહિસ્સલામને કત્લ કરવા આગળ વધે છે. કૂફામાં અહેલે હરમનો કાફલો આવે છે તો આંસુ વહાવવા તૈયાર છે, પણ કોઈ આગળ વધીને અહેલે બેત અલૈહિસ્સલામની ઓરતોને ચાદર દેવા આગળ નથી વધતું. કૂફામાં જ્યારે કે ઓળખે છે કે આ રસૂલની નવાસીઓ છે, કોઈ નથી આગળ વધતું. શું છે? ઈમાન બહુ કમજોર થઈ ગયો. એટલા માટે ઇમામ ફરમાવે છે કે લોકો દુનિયાના ગુલામ બની ચૂક્યા છે અને દીન ઈ લોકોની જબાન ઉપર બળબડાહટ છે. યહુતુનહુ મા દરરત માઈશુહુમ, કે આ લોકો દીનની આજુબાજુ ફરતા હોય છે જ્યાર સુધી કે આ દીન થકી એની રોજી રોટી ચાલતી રહે. દીન થકી સમાજમાં નામ છે તો બે ઘરાકીને વધારે મળે, દીનદાર છે તો કંઈક બરકત થવાની ચાન્સીસ વધારે છે, એટલે દીનની આજુબાજુ ફરતા રહે છે. ફઈઝા મુહસુ બિલ બલા, અને પછી જ્યારે બલામાં મુબ્તલા થાય છે, કલ્લત દૈયાનૂન, તો પછી દીનદાર બહુ ઓછા બાકી રહી જાય છે. આ ઈ જમાનાની જ હાલત નથી, આ જમાનામાં પણ એવું જ છે. દીનદારી ફક્ત દેખાવની છે. એટલા માટે ઇમામ સાદિક અલૈહિસ્સલામ ફરમાવે છે, અગર કોઈ દીનદાર દેખાય છે તો ફક્ત તરત જ એના ઉપર કોન્ફિડન્સ ના કરી નાખો કે આ બહુ દીનદાર છે. જુઓ એની લાઈફમાં કેટલો સાચા બોલો છે, કેટલો વફાદાર છે, કેટલો નમાઝને એના સમય ઉપર પાબંદી સાથે અંજામ આપવા વાળો છે. બાકી ખાલી નમાઝ રોઝા બધું કરે છે, મોટી મોટી દાઢી રાખે છે, માથા ઉપર સજદાનો નિશાન છે, અને પછી મસ્જિદમાંથી બહાર નીકળે તો લોકો સાથે છેતરપિંડી કરતો હોય, લોકોની ગીબત કરતો હોય, લોકો ઉપર તહોમત નાખતો હોય, સમાજમાં ફિતના ફેલાવતો હોય, મારું ને તારું કરતો હોય, આ ફલાણા ગ્રુપનો છે ને આ ફલાણા ગ્રુપનો છે, આ મારો નથી ને એવા બધા ધંધા કરતો હોય તો સમજી લઈએ કે આની દીનદારી ફક્ત દેખાવની છે, હકીકી દીનદાર નથી. જરૂરત ઈ વાતની છે કે આપણે અહેલે બેત અલૈહિસ્સલામની તાલીમાત ઉપર રહીએ તો આપણા ઇમામને કંઈક જોશ મળશે અને દીનને ફાયદો પહોંચાડશે. બાકી જેટલા આપણે દીનથી દૂર રહેશું, સિરાતે મુસ્તકીમથી દૂર રહેશું, આ ફેશનનો મઝહબ સગવડિયો ધર્મ અપનાવ્યો, એટલી જ મુશ્કેલાત આપણા જમાનાના ઇમામ હઝરત હુજ્જત અલૈહિસ્સલામ માટે વધારે મુશ્કેલ થવાની છે. કહેવાનો
મકસદ ઈ છે, એક તરફ આવા બધા ખરાબ ખલીફાનો જમાનો, એક તરફ ઇમામની ઇમામતને કબૂલ કરવા વાળા ઓછા લોકો, અને ત્રીજી તરફ આપણે જોઈએ તો ઇમામે સજ્જાદ અલૈહિસ્સલામનો જમાનો એવો છે કે ત્યારે ઈમાન બહુ કમજોર છે, દીનદારી ફક્ત નામની રહી ગઈ છે. એટલા માટે તો ઇમામ હુસૈન અલૈહિસ્સલામને શહીદ કરી દેવામાં આવ્યા આ દુનિયા પરસ્તીના હિસાબે. અને લોકોમાં ચાલો ઈમાન ખરાબ છે પણ ઇન્સાનિયત પણ ચાલી ગઈ છે. દીન પર જે બાકી છે તો એ દીનદારી પણ કેવી ખરાબ થઈ ગઈ છે એના ઉપર તમને આજે હું એક વાત કહું ને, તમે બધા અજબ થઈ જશો. મદીના, આપણે અત્યારે મદીનામાં કોઈ કહે કે મદીનામાં શરાબ વેચાય છે, આપણને થાય કે મદીના, જ્યાં મસ્જિદે નબવી રસૂલે ખુદાનો રોઝો છે ત્યાં શરાબ વેચાય છે, કેટલો આપણને અજબ થાય. આવો હું તમને 63 હિજરી પછીનો જમાનો યાદ દેવરાવું. મદીના નાચ ગાનનું એક મરકઝ બની ગયો હતો, એક સેન્ટર બની ગયો હતો. આના ઉપર ડિટેલથી એક જગ્યા ઉપર મેં વાત કરેલી છે જ્યાં કૂફાના રહસ્ય વિશે વાત કરી હતી, આખો અશરો છે. પણ એનો એક અમુક ભાગ તમારા સમક્ષ રજૂ કરું કે મદીના એક એવી જગ્યા ઇમામ સજ્જાદ અલૈહિસ્સલામના જમાનામાં બની ચૂકી હતી કે ત્યાં કનીઝોને ખરીદવામાં આવતી, ખૂબસૂરત કનીઝ હોય એને ખરીદવામાં આવતી, અને પછી એને ગાયન શીખવાડવામાં આવતા, ગીત ગાવાનું શીખવાડવામાં આવતું, શેરો શાયરી શીખવાડવામાં આવતી, અને ત્યાંથી એક્સપોર્ટ કરવામાં આવતી બીજા ગામ. અને જે મદીનાની મશહૂર ગાવાવાળી હતી એની પાસે બધાને શાગિર્દી કરાવવામાં આવતી. એ મશહૂર ગાવાવાળી એક વખત વિચાર કરે છે કે મને હજ કરવા જવું છે. અને આપણે શું કહેશું? સોચો હે માર કે બિલ્લી હજ કો ચલી. આટલા બધા ગુનાહના કાર્યો કરવા પછી હવે એને એમ થયું કે હું જાઉં હજ કરવા માટે. જ્યારે હજ કરવા જાય છે ત્યારે મદીનાના મોટા મોટા મિનિસ્ટરો, મદીનાના મોટા મોટા નેક લોકો જેની સરસ મજાની દાઢી, માથા ઉપર સજદાના નિશાન અને ઇબાદત ગુજાર લોકો જે છે એને વળાવવા માટે જાય છે. ગામના છેડા સુધી બધા ખુદાહાફિઝ કરવા જાય છે. અને મદીનામાં જાણે એક ગમનો માહોલ થઈ ગયો હોય કે બધા એના વગર જે છે પરેશાન હાલ હોય અને ગમગીન થઈ ગયા હોય, એના માટે તડપી રહ્યા હોય. એમ તો આંસુ આવતા કે ઓલી ગાવા વાળી ચાલી ગઈ, આપણે બહુ મૂંઝાઈએ છીએ એના વગર. આ મદીનાની હાલત. જ્યારે મક્કા પહોંચવા આવે છે તો મક્કાના મોટા મોટા માણસો એને વેલકમ કરવા માટે ગામની બહાર નીકળી આવે છે. અને જ્યારે હજ કરીને આ બિલાડી પાછી આવે છે ત્યારે ફરી મદીનામાં એક ઈદનો માહોલ, બધા લોકો એને વેલકમ કરવા જાય છે અને મોટું ફંક્શન રાખવામાં આવે છે કે આ ગાવાવાળી જે છે એ હજ કરીને આવી છે, મોટો વલીમો કરવામાં આવે છે. વિચાર કરો, ઈ મદીનાએ રસૂલ કે જ્યાંથી મોટી આશા હતી કે ઇસ્લામને બહુ તાકાત મળે, એના થકી બીજા ગામના લોકોને ઇસ્લામ તરફ જઝ્બો ઉભો થાય, એના બદલે અહીંયાથી ગાવાવાળી નાચગાન અને શરાબ એક્સપોર્ટ થઈ રહ્યું છે. હવે ઈ જમાનામાં અગર કોઈ ઇમામને પોતાની ઇમામતનું કામ કરવું હોય તો કેટલી મુશ્કેલાતનો સામનો કરવો પડે એ તમે સમજી શકો છો. એટલા માટે જ કહેવામાં આવે છે કે ઇમામે હુસૈન અલૈહિસ્સલામની શહાદત પછી ઇમામ સજ્જાદ અલૈહિસ્સલામના જમાનાના લોકો બધા મુર્તદ થઈ ગયા હતા, દીનદાર કોઈ બાકી નહીં હતું. અને પછી જે ઇમામે સજ્જાદ અલૈહિસ્સલામે દીનની તબલીગ કરી તો જાણે એમ લાગે છે કે ફરી
ઈ બંજર જમીનમાં એક નાનકડું એવું બીજ વાવ્યું અને ઈ બીજને પાણી પાઈ હિફાજત કરી અને મોટું કર્યું કે જેનો નતીજો આપણને ઇમામે મોહમ્મદ બાકિર અને ઇમામે સાદિક અલૈહિસ્સલામના જમાનામાં 6,000 તાલિબે ઇલ્મ 6,000 શાગિર્દો આ બંને ઇમામોથી ઇલ્મ હાસિલ કરતા નજર આવે છે। આ બધી મહેનત આપણા ચોથા ઇમામ ઇમામે ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામના વાવેલા બીજનું કારણ છે। એક સલવાત પડે મોહમ્મદ વ આલ મોહમ્મદ। બસ અઝીઝાને મોહતરમ, આપણે બીજી વાતો કાલની મજલિસોમાં વાત કરશું, પણ ટૂંકમાં કહીએ કે ઇમામે સજ્જાદ અલૈહિસ્સલામનો જમાનો જે તબલીગ કરવા માટે સખ્તીનો જમાનો હતો એ એકદમ વધારે હતો, જ્યાં કોઈ પોતાનું નથી અને એકલા ઇમામ મંઝિલ તરફ આગળ વધી રહ્યા છે। આજે શબે જુમા છે અને આજે મારે જે મસાઇલ તમારા સમક્ષ રજૂ કરવા છે એ બે શહેજાદાઓના છે અને બંને શહેજાદાઓ ઇમામના શહેજાદાઓ છે। એક ઇમામ હસનના શહેજાદા જનાબે કાસિમ છે અને એક ઇમામ હુસૈન અલૈહિસ્સલામના શહેજાદા અલી અકબર છે। બંને ખાનદાને અહલે બેતના ચિરાગ છે। એકની सूरत इमाम हसन मुश्तबाથી મળતી આવે છે, એકની सूरत રસૂલ ખુદાથી મળતી આવે છે। બંને એટલા દીનદાર છે કે પોતાની જાનને ઇમામ હુસૈન અલૈહિસ્સલામ ઉપર કુરબાન કરવા માટે તૈયાર છે, તડપી રહ્યા છે। બંનેની નજરમાં મોત એક સામાન્ય વસ્તુ છે। જનાબે કાસિમથી જ્યારે પૂછવામાં આવ્યું, એ કાસિમ, મોત તમારી નજરમાં કેવી છે? તો કહે છે, મોત મારી નજદીક મધ કરતા વધારે મીઠી છે। અલી અકબર ને જ્યારે ઇમામે હુસૈન સપનું બયાન કરે છે કે આ કાફલો આગળ આગળ વધે છે, મોત એનો પીછો કરે છે, ત્યારે અલી અકબર સવાલ કરે છે, અય બાબા, આપણે આ કૂફા જવાના રસ્તામાં છીએ તો શું આપણે હક ઉપર નથી? તો કે હા બેટા, આપણે જ હક ઉપર છીએ, આપણે હક ઉપર નહીં હોય તો કોણ હશે? ત્યારે અલી અકબર કહે છે કે તો પછી પરવા નથી કે મોત આપણી ઉપર આવી પડે કે આપણે મોત ઉપર જઈ પડીએ। આઝાદારો, જ્યારે આશુરનો દિવસ નમૂદાર થયો ત્યારે જનાબે કાસિમ આવે છે, એ જજા જાન, એ જજા જહાન, મને મરવાની રજા આપો, હું પણ મેદાનમાં જાઉં। એ જ્યારે મારા દીકરા, જ્યારે મારા ભાઈને જોવાની તમન્ના થતી, હું તારી ઝિયારત કરી લેતો, હવે તું આખરી નિશાની છો, તું મારા ભાઈની નિશાની છો, હું તને કેવી રીતે હું જવા દઉં? એની માં આવીને કહે છે કે આય આકા, કાસિમના પિતા ઇમામે હસનની વસિયત હતી કે જ્યારે મારા ભાઈ હુસૈન ઉપર વખત પડે તો આ કાસિમને મારા તરફથી કુરબાન કરજો। આઝાદારો, इमाम हुसैन अलैहिस्सलाम जनाबे कासिम ने अमामो पहरावे छे, इमाम हसन अलैहिस्सलाम एक जुब्बो पहरावे छे અને એના ઉપરના બટન કાપી નાખે છે, જરાક પાડી નાખે છે કે જે નિશાની હતી કે આ બાળક યતીમ છે, પરંતુ દુશ્મનોએ જનાબે કાસિમ ઉપર રહેમ ના કાઢો। જનાબે કાસિમે પણ બહાદુરીથી લડાઈ કરી, પરંતુ એક વખત આવ્યો કે કાસિમના માથામાં ગુર્ઝ લાગ્યો, કાસિમ ઘોડાથી જમીન ઉપર આવ્યા, ચચાને આવાજ દીધી, યા અલ્લાહ અદરિકની। ઇમામ હુસૈન જેવા જનાબે કાસિમની મદદથી આગળ વધવા જાય છે, લોકોમાં અફરાતફરી મચી જાય છે, જમણી બાજુના ઘોડા ડાબી બાજુ ભાગવા લાગે છે, ડાબી બાજુના
આનો પાછળ થયા લાગે છે એવામાં કાસિમનું બદન ઘોડાની ટાપુઓથી પામાદ થઈ ગયું ઇમામ હુસૈન જ્યારે પહોંચે છે શું જોવે છે કે મારા ભાઈની નિશાની જમીને કરબલામાં વિખરાઈ ગઈ છે ઇમામ પોતાની રીડા પાથરી અલી અકબરના બદનના ટુકડા ભેગા કરે છે અને ખૈમામાં લઈ આવે છે આઝાદારી વખત પર આવે છે કે અલી અકબર રજા માંગે છે અલી અકબર મેદાનમાં ઉતરે છે ઇમામ આગળ વધારે છે રૂખસત કરે છે આવાજ દે જાય મારા પરવરદિગાર આજે ગવારે છે હું એને મક્તલમાં મોકલી રહ્યો છું જે સુરતમાં સીરતમાં તારા રસૂલની શબી છે પરંતુ દુશ્મનોએ આ શબીની હોરમત ના જાળવી અલી અકબર ઉપર ચારે તરફથી હુમલો કર્યો અલી અકબર ગોળાથી જમીન ઉપર આવે છે લોકો કહે છે આ હુસૈનનો દીકરો છે ચારે તરફથી માણસો ભેગા થઈ નેઝાને તલવાર ગુજારવા લાગ્યા ઇમામ હુસૈન જ્યારે અલી અકબરના સરાને પહોંચે છે અલી અકબર જમીન ઉપર એડી રગડી રહ્યા હતા એક હાથ સીના ઉપર હતો ઇમામ કહે છે દીકરા શું થઈ રહ્યું છે બસ મસાહેબના આખરી જુમલા દીકરા શું થઈ રહ્યું છે બાબા તમે નહીં જોઈ શકો મારા કલેજામાં મારા દિલમાં પરચીનું વળ તૂટી ગયું છે પરચીની અણી ફસાઈ ગઈ છે આઝાદારો ઇમામ હુસૈન અલૈહિસ્સલામ અલી અકબરના સર જે એના આગોશમાં હતું એને જમીન ઉપર રાખી અને અલી અકબરના સીનાની બાજુમાં આવે છે એક હાથને જમીને કરબલા ઉપર ટેકે છે એક હાથ અલી અકબરના કલેજા ઉપર રાખી આવાજ દે છે બિસ્મિલ્લાહ વબિલ્લાહ એને બંદીની અણી નિકાળવા કોશિશ કરે છે પણ બંદીની અણીની સાથે અલી અકબરના જીગરનો ટુકડો બહાર નીકળી આવે છે અલી અકબરની રૂહ પરવાઝ કરી જાય છે